હવે જોઈએ સમાચાર વિગતવાર તો મોરબીના હળવદ તાલુકાના ચરાડવા પાસે સર્જાયેલી બ્રિલિયન્ટ સ્કૂલની બસ અકસ્માત મામલે એક અત્યંત ચોંકાવનારો એક્સક્લુઝિવ ખુલાસો થયો છે। અકસ્માતનો ભોગ બનેલી સ્કૂલ બસના દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી કરતા સામે આવ્યું છે કે આ બસનો વીમો, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન વર્ષ 2023થી જ પૂર્ણ થઈ ચૂક્યા હતા। મોડાસા આરટીઓ દ્વારા ઓડિટ દરમિયાન આ બસ રોડ પર ચલાવવા લાયક ન હોવાથી તેને બ્લેકલિસ્ટ જાહેર કરાઈ હતી। આટલું જ નહીં, પ્રાથમિક તપાસમાં બસ ડ્રાઈવર પાસે માન્ય લાયસન્સ ન હોવાનું અને તે નશાની હાલતમાં હોવાનું પણ ખુલ્યું છે। માથકથી 47 જેટલા માસૂમ વિદ્યાર્થીઓને લઈને જતી આ બસ પલટી મારી જતા 10 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની ગંભીરતાને પગલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાત્કાલિક શાળાની મુલાકાત લઈ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે। જેવી રીતે મોરબીમાં સ્કૂલ બસ અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે। બ્લેકલિસ્ટ થયેલી બસમાં બેસાડાયા હતા માસૂમ બાળકોને। બસના તમામ દસ્તાવેજો 2023થી જ પૂર્ણ હતા, તે છતાં અને આ બસ જે છે તે દોડાવવામાં આવી રહી હતી। ડ્રાઈવર લાયસન્સ વગર અને નશામાં હતો। અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે। બ્રિલિયન્ટ સ્કૂલની આ ગુનાહિત બેદરકારી સામે આવી છે। ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસૂલતી શાળાની ઘોર બેદરકારી સામે આવી છે। બ્રિલિયન્ટ સ્કૂલની આ ઘટના છે, જેમાં રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયો હોવા છતાં બસ જે છે તે ચાલુ રાખવામાં આવી હતી, તેને દોડાવવામાં આવી રહી હતી। 2023માં જ સ્કૂલ બસનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું હતું, પણ તે છતાં આ બસ દોડાવવામાં આવતી હતી। આરટીઓ દ્વારા બસને કરવામાં આવી હતી બ્લેકલિસ્ટ, પણ તે છતાં ગેરકાયદેસર રીતે આ બસ ચલાવવામાં આવી હતી। અકસ્માત સમયે બસ ચાલક નશામાં હતો તેવો પણ આરોપ સામે આવ્યો છે અને બસ ચાલક પાસે કોઈ પણ માન્ય લાયસન્સ ન હતો તેવી પણ માહિતી જે છે તે સામે આવી હતી। ત્યારે આ બ્રિલિયન્ટ સ્કૂલના જે બસ જે છે તેની ઘોર બેદરકારી સામે આવી છે। અકસ્માત જેવી રીતે થયો હતો ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસૂલતી આ સ્કૂલની બેદરકારી સામે આવી છે। આ બસ જે છે તેના તમામ દસ્તાવેજો, રજીસ્ટ્રેશન આપ જે સ્ક્રીન પર જોઈ શકો છો તે 2023થી એક્સપાયર થઈ ગયા હતા। આપ જે જોઈ શકો છો વ્હીકલ સ્ટેટસ એક્સપાયર 2023થી થઈ ચૂક્યું હતું, પણ તે છતાં ગેરકાયદેસર રીતે તાને ચલાવવામાં આવ્યું હતું। આરટીઓ દ્વારા પણ આ બસને બ્લેકલિસ્ટ કરાઈ હતી, તે છતાં આ બસ ચલાવવામાં આવી હતી અને અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં નાખ્યા હતા। આ સિવાય બસ ચાલક જે છે તેની પાસે કોઈ પણ માન્ય લાયસન્સ પણ નહોતું અને તે નશાની હાલતમાં બસ ચલાવતો હતો તેવો આરોપ સામે આવ્યો છે। આ અકસ્માતના કારણે 10 વિદ્યાર્થીઓને અકસ્માતના કારણે ઈજા પહોંચી છે। આપ જોઈ શકો છો વ્હીકલ સ્ટેટસ જે છે તેનું ફિટનેસ એક્સપાયર્ડ થઈ ચૂક્યું હતું। રજીસ્ટ્રેશન જે છે તે 2023માં જ પૂર્ણ થઈ ગયું હતું, તે છતાં આને ચલાવવામાં આવી હતી। આ સિવાય આરટીઓ દ્વારા પણ બસને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને અકસ્માત સમયે બસ ચાલક નશામાં હતો તેવો પણ આરોપ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે કેવી રીતે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા હતા। ત્યારે આ સાથે આપણા સંવાદદાતા યોગેશ રંગપડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, જેવી રીતે મોરબીમાં જે આ બ્રિલિયન્ટ સ્કૂલની ઘટના સામે આવી છે, બસના તમામ દસ્તાવેજો 2023થી જ પૂર્ણ થઈ ગયા હતા, પણ તે છતાં આ બસ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી, શું કહેશો? જે પ્રિયા, ચોક્કસથી જણાવી દઉં કે આજે સવારે બ્રિલિયન્ટ સ્કૂલની બસ મોરબીથી હળવદ તરફ જઈ રહી હતી ત્યારે આ સ્કૂલ બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો। ટ્રકના પાછળના ભાગમાં એટલે કે ઠાઠાના ભાગમાં આ સ્કૂલ બસ છે તેનો અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં કુલ 10 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। તેમાં 8 જેટલા વિદ્યાર્થીઓ છે તે તળવા ખાતે હોસ્પિટલે સારવાર હેઠળ છે અને 2 વિદ્યાર્થીઓ છે તે મોરબી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। અને આ બસની અંદર જો વાત કરવામાં આવે તો આ બસના નંબર છે GJ31T0182, જેમનું રજીસ્ટ્રેશન જે છે એ 2023માં જ પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ સ્કૂલ બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા આ બસને ચલાવવામાં આવતી હતી। તેમજ મોડાસા જે આરટીઓ છે તેમને આ બસને બ્લેકલિસ્ટ કરી હતી, છતાં પણ તમામ નિયમોને ઉલ્લંઘન કરી અને આ બસ જે છે વિદ્યાર્થીઓને સ્કૂલેથી ઘરે અને ઘરેથી સ્કૂલે લઈ જવામાં કામગીરીમાં કાર્યરત હતી। ત્યારે આ પ્રકારની પ્રાઇવેટ સ્કૂલો મોટી ફી જે ઉઘરાવતા હોય છે વાલીઓ પાસે,
પરંતુ એ પ્રમાણની સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક ઊણું વિતરું છે અને આ બાબતે આજે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે નમ્રતા મહેતા તે પણ સ્કૂલની વિઝિટે પહોંચ્યા હતા. પરંતુ કહી શકાય કે જે રીતે આ 47 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલ બસમાં સવાર હતા અને એ બસની અંદર આરટીઓ ની માન્યતા પણ નથી, ડ્રાઈવર પાસે લાયસન્સ પણ નથી તેવી માહિતી મળી રહી છે. વીમો, પીયુસી, ફિટનેસ સર્ટી સહિતની તમામ જે સ્કૂલની બસની જે ડોક્યુમેન્ટ જરૂરી હોય છે એ તમામ એક પણ જાતના ડોક્યુમેન્ટ વેલિડ હતા નહીં, છતાં પણ આ બસ ક્યાંક ને ક્યાંક કાર્યરત હતી, જેથી કરીને આ જે પ્રકારની પ્રાઇવેટ સ્કૂલો છે તેની કામગીરી ઉપર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું હતું કે આ જે બસ જે છે 2023થી જ તેનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું હતું, તમામ દસ્તાવેજો જે છે તે એક્સપાયર થઈ ગયા હતા, પરંતુ તે છતાં આ બસ જે છે ગેરકાયદેસર રીતે ચાલુ હતી, જે ચોક્કસપણે બ્રિલિયન્ટ સ્કૂલની બેદરકારી દર્શાવી રહ્યું છે કે જ્યારે વિદ્યાર્થીઓ પાસે મસમોટી ફી વસૂલવામાં આવતી હોય છે ત્યારે આવામાં જ્યારે ઘોર બેદરકારી થાય, ચોક્કસપણે પરિવારજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 10 વિદ્યાર્થીઓ જે છે તે ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતના કારણે. જીવના જોખમે આ જે રીતે બસ ચાલુ હતી. ત્યારે આજ સાથે વધુ ચર્ચા કરવા માટે ફોન લાઈન પર આપણી સાથે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ નરેશભાઈ, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જેવી રીતે આ મુદ્દો જે સામે આવ્યો છે, બ્રિલિયન્ટ સ્કૂલની ઘોર બેદરકારી જેવી રીતે સામે આવી રહી છે કે આ બસ જે છે તેના તમામ દસ્તાવેજો, તેનું રજીસ્ટ્રેશન 2023થી પૂર્ણ થઈ ગયું હતું, પણ તે છતાં આ બસ ગેરકાયદેસર રીતે ચાલુ હતી, ચોક્કસપણે આ ઘોર બેદરકારી દર્શાવી રહ્યું છે, જેના કારણે આ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. શું કહેશો? જી, 2023 થી જે રીતે બસનું લાયસન્સ રિન્યુ કરવામાં જે સ્કૂલ અથવા તો સ્કૂલની અંદર ચાલતું જે પરિવહન જે લોકોએ ચલાવ્યું છે, લગભગ તો ગુજરાતમાં સ્કૂલોનું પોતાની જે એક એજન્સી હોય છે અને એજન્સી દ્વારા જે લોકો બસ પોતાની સ્કૂલની ચલાવે છે, અથવા તો એ લોકો એવું કહેતા હોય છે કે અમે કોન્ટ્રાક્ટ ઉપર બસો લીધેલી છે, પરંતુ જે રીતે દર વર્ષે સ્કૂલ બસની ઇન્સ્પેક્શન માટે આમાં મૂકવામાં આવે છે, પરંતુ અમદાવાદ, રાજકોટ, સુરત એવી શાળાઓ છે કે અત્યારે એક જ નંબર પર 3 બસો ચાલતી હોય અને એનો બચાવવામાં આવે છે. આ બધું સરકારને ખ્યાલ છે, તેમ છતાં પણ શિક્ષણ ખ્યાલ નથી. અને અત્યારે જે મોરબીની ઘટના છે કે 2013માં લાયસન્સ એની રિન્યુ કરવામાં એ લોકોએ જે રીતે ઓળખ બતાવી છે, ખરેખર તો ત્યાંના આરટીઓ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી જ એને સસ્પેન્ડ કરવામાં આવે, તથા આ સ્કૂલની અંદર જે પણ બસો ચાલતી હોય એ ચાહે રજીસ્ટ્રેશન કરાવ્યું કે ના કરે, તમામ આ બસોને એમણે નવી એજન્સીઓને આ કામ આપવું જોઈએ. આ એજન્સીનું કામ એમણે રદ કરવું જોઈએ એવું અમારા વાલી મંડળનું માનવું છે. જી ચોક્કસપણે નરેશભાઈ, એટલે હવે અહીંયા એ છે કે આ ઘોર બેદરકારી જે છે, આ સિવાય એવી પણ માહિતી સામે આવી છે કે આ બસ ચાલક જે હતો તેની પાસે કોઈ પણ માન્ય લાયસન્સ નહોતું અને તે નશામાં આ બસ ચલાવી રહ્યો હતો. શું કહેશો? જી બેન, અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત અને ગુજરાતની તમામ સીબીએસઈ સ્કૂલોમાં એવા ડ્રાઈવરો છે કે જેની પાસે લાયસન્સ નથી અને જે બસ ચલાવી રહ્યા છે. આની અંદર તમારે બધું બી આવી ગયું. અમદાવાદની વાનની અંદર બી જે બાળકોને વાનમાં લઈ જાય છે, ઘણા ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી, કારણ કે લાયસન્સ હોય તો 5,000 રૂપિયા એને પગાર આપવો પડે. વગર લાયસન્સ 2,000-2,500 રૂપિયામાં આ કામ કરાવી લેતા હોય સ્કૂલની એજન્સીઓ. એટલે સ્કૂલ વાળાએ પોતાની એજન્સી રાખીને આ પરિવહન ચલાવતા હોય છે. કઈ રીતે બાળકના ખિસ્સામાંથી પૈસા ખંખેરી લેવા અને સરકારમાંથી કેવી રીતે પૈસા ચોરવા, તે પૈસા કેવી રીતે બચાવવા, હવે આ સ્કૂલ માફિયાઓનો આ ધંધો થઈ ગયો છે. તે તાત્કાલિક અસરથી જો પ્રાદેશિક પરિવહન મંત્રી આની અંદર જો સજગના લે અને સ્કૂલની અંદર તપાસ કરે, તથા મારું આ એક સ્કૂલની નહીં, ગુજરાતની તમામ સ્કૂલોની અંદર જ્યાં પણ ત્યાં પરિવહન ચાલે છે, તાત્કાલિક અસરથી આરટીઓ દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને તમામ બસોનું ફરીથી નવું રજીસ્ટ્રેશન થયું છે કે નહીં એની ઊંડી તપાસ કરીને કમિટી રચવામાં આવે એવી અમારા વાલી મંડળની માંગ છે.
જી નરેશભાઈ, ચોક્કસપણે પ્રદેશ 24 ગુજરાતી પણ એ જ માંગ કરી રહ્યું છે, કારણ કે આવી રીતે જ્યારે વિદ્યાર્થીઓ ભણવા માટે સ્કૂલે જતા હોય છે ત્યાં પણ શાળાઓમાં જેવી રીતે આવું સિન્ડિકેટ ચાલતું હોય છે, રૂપિયા માટે જે આવી રીતે ઘોર બેદરકારી જેવી રીતે તેઓ આચરતા હોય છે, ત્યારે આ તો એક સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે, પરંતુ હજી તો આવી કેટલી અનેક સ્કૂલો હશે કે જેમાં આવી રીતે આવું સિન્ડિકેટ ચાલી રહ્યું હશે, તો તેની માટે જી સ્કૂલો વાળા પૈસા બચાવે છે સરકારના ટેક્સના 50,000 રૂપિયા જે ટેક્સ આપવામાં આવે છે પરિવહન ખાતાને, આરટીઓ ને, એના બચાવવા માટે એક જ નંબર પ્લેટ વાળી 3 બસો ચલાવવામાં આવે છે. આવું અમે ઘણી વખત વાલી મંડળના લેટર પેડ ઉપર અમે પ્રાદેશિક વાહન મંત્રીને કેટલી લખાણો કરેલા છે, પણ આ સરકારનું ક્યાંય કોઈ પણ જાતનું એક્શન વાલી મંડળને દેખાતું નથી. તમારા માધ્યમથી આજે આ મુદ્દો ઉઠાયો છે તો પ્રાદેશિક વાહન વ્યવહાર મંત્રીને મારે વિનંતી છે કે તાત્કાલિક અસરથી તમામે તમામ આરટીઓમાં આપ રૂબરૂ જઈ અને ફરીથી તમામે તમામ સ્કૂલોનું રજીસ્ટ્રેશન તથા એની અંદર અગ્નિશામક જે કીટ હોય છે એ કીટ અને મેડિકલ કીટ આ બધું બેન જોવાનું હોય છે બસમાં. અગ્નિશામન કીટ હોય છે અને મેડિકલ કીટ હોય છે અને જે પણ સુરક્ષાઓ બાળકો માટે વાહનમાં મૂકવામાં આવે છે અથવા તો સ્કૂલ બસમાં મૂકવામાં આવે છે કે તમામે તમામનું ફરીથી રીચેકિંગ કરે એમ મિનિસ્ટર, તો ખરેખર બાળકોનો જીવ જોખમમાં નહીં મુકાય એવું વાલી મંડળનું માનવું છે. જી ચોક્કસપણે નરેશભાઈ, આરટીઓ જે છે તેમના દ્વારા પણ આ જે બસ છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. હા, શું કહો છો બેન? જી હું તમને એ જ કહી રહી છું કે જેવી રીતે આપે જણાવ્યું ત્યારે આરટીઓ દ્વારા પણ આ બસને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, પણ તે છતાં જેવી રીતે ગેરકાયદેસર તેમની દ્વારા ચલાવવામાં આવતી હતી, એટલે ચોક્કસપણે જ્યારે આવું થતું હોય છે ત્યારે ઉગ્ર માંગ જે છે તમે કરી રહ્યા છો, ત્યારે આ માંગ જો પૂરી કરવામાં ન આવે તો તમારી આગળ કેવી રણનીતિ રહેશે? પહેલું એક જ વસ્તુ છે બેન કે બસની અંદર ડિટેન કરવી જોઈએ અને સ્કૂલના આચાર્યને અથવા તો ટ્રસ્ટીને તરત એફઆઈઆર ફાડવી જોઈએ, કારણ કે આ ભૂલ વગર લાયસન્સની જે સ્કૂલ ચલાવી રહી છે, પહેલો ગુનો તો સ્કૂલનો છે. સ્કૂલ પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ, આરટીઓ નું સર્ટિફિકેટ સ્કૂલે પહેલું માંગવું જોઈએ. આ સ્કૂલ 2023 થી જે રજીસ્ટ્રેશન વગરની ચાલી રહી છે, સ્કૂલની ગંભીર ગુનો કહેવાય છે. સ્કૂલની પર એફઆઈઆર થવી જોઈએ, બસ ડ્રાઈવર પર એફઆઈઆર છે, બસને ઝડપી બસને જપ્ત કરવી જોઈએ અને તમામે તમામ જેવી કાર્યવાહી કરવી જોઈએ, કડકપણે આરટીઓ કરવી જોઈએ. અને હું તો કહું છું ત્યાંના મોરબીના આરટીઓ ને તાત્કાલિક રૂપે ટ્રાન્સફર કરવા જોઈએ, મોરબીના ઇન્સ્પેક્ટર આરટીઓ ઇન્સ્પેક્ટરને. જી નરેશભાઈ, ચોક્કસપણે હવે આ ગેરકાયદેસર રીતે જેવી રીતે આ ચાલી રહ્યું છે તેનું નિરાકરણ આવે અને સરકાર કોઈ પગલાં લે, પરંતુ હાલમાં તો પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાય અને આવી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. તો જેવી રીતે આ માહિતી જે સામે આવી છે, મોરબીના સ્કૂલની આ ઘટના છે કે જ્યાં બસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. હું એનએ મહેતા, ડીપીઓ મોરબી. આજરોજ સવારે 7:20 કલાકની આસપાસ દેવીપુર અને કડિયાણા ગામની વચ્ચે બ્રિલિયન્ટ સ્કૂલના 47 સ્ટુડન્ટ્સ પોતાના ઘરેથી શાળાએ આવવા નીકળ્યા હતા. રસ્તામાં એક ટ્રક સાથે અકસ્માત થયો, જે અકસ્માતમાં 10 બાળકોને સામાન્ય ઈજા થઈ છે. આ 10 બાળકોને નજીકની ચરાડવાની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવી અને હાલમાં વાલીને આ બાળકો સોંપી દીધેલા છે. હાલમાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નથી. થેન્ક યુ સો મચ. ડ્રાઈવર કઈ જગ્યાએ છે, વીમો નથી, પીયુસી નથી, ફિટનેસ સર્ટિફિકેટ એ બાબતે તમે કોઈ કાર્ય કરશો? એ બાબતે આગળની નિયમાનુસારની કાર્યવાહી થશે. અને ડ્રાઈવર પણ હાલ છે ને, તો એવી પણ સમાચાર છે ડ્રાઈવર નશાના હાલતમાં તમે લેવા તમે તપાસ કરશો? એ તપાસના અંતે ચોક્કસ નિષ્કર્ષ આવશે. થેન્ક યુ સો મચ.